હાલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. અત્યારે હોળીનો તહેવાર આવી ગયો છે અને બહુ બધા શ્રદ્ધાળુઓ, યાત્રિકો બધા હાલી હાલી અને પગપાળા દ્વારિકા ગયા છે. બહુ બધા લોકો ખુશીથી, આનંદથી, વિશ્વાસથી હાલી હાલી અને પગપાળા દ્વારિકા ધામ જઈ રહ્યા છે. પણ અમુક એવી દુર્ઘટના બની જાય છે કે એક બેનનું એક્સિડન્ટ થાય છે અને બેનનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ જાય છે. અને જે પરિવાર ખુશીથી, આનંદથી જે જઈ રહ્યો હતો એના પૂરા પરિવારમાં શોકનો માહોલ ફરી વળે છે. અને એક ખાટુ શ્યામથી પણ બધા લોકો દ્વારિકા હાલીને આવતા હતા ને વચમાં ડીજેની રમઝટ અને ડીજેથી બધા રમતા, આનંદથી, કિલ્લોલથી બધા આવી રહ્યા હતા. પણ બન્યું એવું કે ડીજેના અવાજથી, ડીજેની ધ્રુજારીથી ઝાડ ઉપર જે મોટું ભમરા મધ હોય છે, જેને માખ મોટી હોય અને એ મધ ખાવાના ઉપયોગમાં નથી આવતું, એવું મોટું ભમરા મધ જે હતું એ ઉડે છે અને ખીજાય અને આખો મધપૂડો જે છે એ જે શ્રદ્ધાળુઓ, યાત્રીઓ જે બધા ડીજેના તાલમાં રમી રહ્યા હોય છે એ બધાની ઉપર આક્રમણ કરે છે અને બધા જ લોકોને એ માખ ડંખ મારે છે અને ઘાયલ કરી નાખે છે. ઘણા લોકોને રિએક્શન આવી જાય છે, ઘણા લોકોને દવાખાનામાં, હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. એટલે આવું ન બને એ માટે થઈ અને પોતે પણ થોડી કાળજી રાખવી જરૂરી છે. કારણ કે આમાં વિશ્વાસ તૂટે. ઘણા એવા શ્રદ્ધાળુઓ હોય જેમનો વિશ્વાસ તૂટી શકે છે કે અમે તો ધામમાં તીર્થ કરવા જતા હતા અને અમારા ઘરમાં મૃત્યુ થયું કે અમારા ઘરના સભ્યો આવી રીતે હેરાન થયા. તો એમાં કોઈ જાતનો વહેમ કે શંકા કરવાની કાંઈ જરૂર નથી. જો પોતાની સાવચેતી, પોતાની કાળજી ન હોય એટલે આવી દુર્ઘટના સર્જાઈ શકે છે. અને અમુક ટાઈમે માણસોનો વિશ્વાસ આવી રીતે તૂટતો હોય છે. તો બને એટલું પોતાનું ધ્યાન રાખો. તીર્થ, ધામ, યાત્રા ઉપર તમે જાઓ, કોઈ વાંધો નહીં. પગપાળા જાઓ, હાલીને જાઓ કે વાહનમાં બેસીને જાઓ, પણ જે પોતાની કાળજી છે ને એ આપણે પોતે જ રાખવાની હોય છે. ભગવાન છે જ, ભગવાન નથી એવું ક્યાંય માનવામાં નથી આવતું, પણ ભગવાન હરપળ છે. દરેક કણ કણમાં, પત્તા પત્તામાં, કણે કણમાં ભગવાનનો વાસ છે. પણ આપણે આપણી કાળજી આપણે પોતે જ રાખવી પડે. કારણ કે આપણી ભૂલ હંમેશા ઘણા બધા લોકોને પણ નડતી હોય છે. તો બને ત્યાં સુધી પોતપોતાનું ધ્યાન રાખવું. અને આવી દુર્ઘટનાઓ જે સર્જાય છે રોડ ઉપર, એ દુર્ઘટનાઓ ન સર્જાય એની માટે ખાસ કાળજી આપણે પોતે જ રાખવાની છે. જેના કારણે આપણા પરિવારને પણ કષ્ટ સહન ન કરવું પડે. અને જે બેનના પરિવાર ઉપર અચાનક જે શોકનું વાતાવરણ ફેલાઈ ગયું, એવું કોઈના પરિવારમાં ભગવાન ન થવા દે એવી આશા રાખીએ. અને ભગવાનને પ્રાર્થના કરીએ કે તમામ શ્રદ્ધાળુઓ જે તમારા શરણે આવે છે એ બધાનું ભગવાન રક્ષણ કરો. અને જે કાંઈ આ દુર્ઘટના સર્જાય છે એ દુર્ઘટનાનું ફરીથી આવી દુર્ઘટના ન સર્જાય એ માટે સાવચેત રહો. માટે શાંતિથી આપણે જે ફરજમાં આવતું હોય એ તમામ વસ્તુનું આપણે ધ્યાન રાખવી, કાળજી રાખવી, જેથી કરીને આવી દુર્ઘટના સર્જાતી હોય એમાં ઘટાડો થઈ શકે છે. અને ઘણા એવા મોટી ઉંમરના લોકોને પણ મધપૂડો આક્રમણ કરવાથી રિએક્શન તો આવ્યું હતું, પણ જે નાના બાળકો જે હોય છે એ આ આક્રમણને સહન નથી કરી શકતા, એટલે અણઘટિત ઘટના બની જાય છે. માટે પોતે પણ તમારું પોતાનું ધ્યાન રાખો. અને તમારી હારે જે લોકો છે, તમારી હારે જે કોઈ વડીલ છે, કોઈ વૃદ્ધ માવતરો છે, કે પછી તમારા નાના ભૂલકાઓ તમારી હારે હોય, તો એ બધાની જવાબદારી કાળજીપૂર્વક લ્યો. અને જ્યાં કાંઈ મોટા ઝાડ આવતા હોય કે મોટા ઝાડ હોય રોડ ઉપર, એટલે એની ઉપર મધપૂડા હોવાની શક્યતા હોય છે. કારણ કે મધપૂડાને ઠંડુ વાતાવરણ ગમતું હોય છે, એટલે એ છાયાવાળા ઝાડની અંદર પોતાનો પૂડો બનાવી અને રહેતા હોય છે. અને ઉપર ઝાડ ઉપર મધપૂડો હોય અને નીચે ડીજેની, અત્યારે તો ડીજેના તાલે માણસો રમે, ઘૂમે, આનંદ કરે, પણ ડીજેની જે ધ્રુજારી છે એ અન્ય જીવોને પણ નુકસાન કરી શકતી હોય છે. એટલે એ મધ રહ્યું
એ માણસો ઉપર અચાનક આક્રમણ કરે છે. માટે બને ત્યાં સુધી આવી જંગલ ઝાડી જેવા વિસ્તાર આવે ત્યાં ડીજેનો અવાજ થોડોક મીડિયમ રાખવો, માટે અન્ય જીવોને પણ શાંતિ મળે અને આપણને માણસોને પણ કોઈ પણ જાતની નુકસાની સહન ન કરવી પડે. જે આ લોકોએ જે પીડા ભોગવી એ કોઈ બીજાને ન ભોગવવી પડે. માટે સાવચેત રહો અને શાંતિથી જાત્રા કરો. જય શ્રી કૃષ્ણ. ખુશ રહેજો અને હેપી હોળી આપ સૌને, ધૂળેટી પણ.